શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. અહીંયા 7મા અધિકાર ઉપર આપણે અભ્યાસ ચાલુ છે. એમાં મૂળ વાત એ છે કે જીનાગમની જે કથન પદ્ધતિ છે એ કથન પદ્ધતિ ન સમજવાના કારણે મિથ્યાત્વ થાય છે. મૂળ વાત એ છે. એમ કહ્યું કે કથન પદ્ધતિને ન સમજે તો પરિણામમાં મિથ્યાત્વ રૂપી રોગ જે અનાદિનું છે એનું પોષણ થાય. એની અહીંયા ચર્ચા કરવામાં આવે છે. એમાં જે 3 પ્રકાર કહ્યા એમાં શું પહેલું જે નિશ્ચયાભાસ ના સ્વરૂપની ચર્ચા આપણે પ્રારંભ કરી છે. એ નિશ્ચયાભાસ શું છે તો કહે કે જ્યારે નિશ્ચય નહીં ન વિષયમાં એમ કહે કે આત્મા સિદ્ધ સમાન છે, ત્રણેય કાળે શુદ્ધ છે, તો આ જીવ પોતાને વર્તમાન પર્યાયમાં જ સિદ્ધ સમાન માની લે છે, શુદ્ધ માની લે છે. એ નિશ્ચયાભાસ છે. વર્તમાન પર્યાયમાં પણ રાગ હોવા છતાં એનો નિષેધ કરવો સર્વથા સ્વભાવમાં તો સર્વથા નિષેધ છે, પરંતુ વર્તમાન પર્યાયમાં પણ નિષેધ સમજે તો કહે છે કે જીવને નિશ્ચયનો આભાસ થઈ ગયો છે. બુદ્ધેશ્વરી આજના 82ના વચનામૃત પર ઘણું ખુલાસો કર્યો કે બુદ્ધિપૂર્વકના રાગની તો શું વાત કહે, પરંતુ જે પકડમાં નથી આવતો એવો અબુદ્ધિપૂર્વકનો રાગ શ્રેણીમાં શુદ્ધ ઉપયોગમાં અબુદ્ધિપૂર્વકનો રાગ રહે છે. કેમ કે ઉપયોગ તો શુદ્ધમાં લીન છે, પરંતુ રાગનો અભાવ થયો નથી. અરવિંદ ભગવાનની જેમ તો અબુદ્ધિપૂર્વકનો રાગ રહી જાય તો પણ વિતરાગ ન થાય. અને તું કહે છે કે વર્તમાનમાં પર્યાયમાં રાગ આદિ હોવા છતાં તું કહે કે રાગ છે જ નહીં. રાગ મારો નથી, મારા સ્વરૂપમાં નથી, અનુભવ કરવા લાયક નથી, કર્તવ્યરૂપથી નથી, એની સાથે મિલાવીને અનુભવ કરવા જેવું નથી, એને લાભદાયક માનવા જેવું નથી. એ બધું બરાબર છે, પરંતુ તું કે નથી, છે જ નહીં, ચિંતા કરની છે જ નહીં, તો કેમ નથી? ખ્યાલ આખી વસ્તુ સ્વભાવમાં નથી. એવા સ્વભાવને જોઈને રાગ મારા સ્વરૂપમાં નથી એમ તો અનુભવ થાય છે, પણ આટલો રાગ બાકી છે ને. પર્યાયની અંદર ખોટ છે એનું જ્ઞાન કરીને સાવધાની રાખવી એ વ્યવહાર. શું કહ્યું? ખોટ છે એને જાણી એને સાવધાની રાખવી એ વ્યવહાર. અને સ્વભાવમાં ખોટ છે જ નહીં,
ખોટ રહિત સ્વભાવનો અનુભવ કરવો એ નિશ્ચય. આવો નિશ્ચય વ્યવહાર સ્વાનુભૂતિના કાલમાં સ્વપર પ્રકાશન રૂપે પ્રગટ થાય છે. વાત ખ્યાલમાં આવે. એટલે ખોટને પર કહી દીધું અને ખોટ રહિત વસ્તુને સ્વ જાણી લીધું નહીં, અનુભવી લીધું. એવું સ્વપર પ્રકાશન સમ્યકપણે જ્ઞાનીઓને વર્તે છે. સમજમાં આવે કોઈ વાત? ક્યારેક કોઈ એ સારો તમને ખ્યાલ આવી જાય તો મહત્વપૂર્ણ વાત હતી. ફરીથી શું કહે અર્પિત પર લેટ આવે ફરતી બોલવું પડે. હેલા કે પર્યાયની અંદર જે ખોટ છે એને જાણી એને સાવધાન રહેવું એ વ્યવહાર, અને ખોટ રહિત સ્વભાવનો અનુભવ કરવો એ નિશ્ચય. બરાબર? આ બે એક સાથે, આ બે એક જ્ઞાનની પર્યાયના જ્ઞાની આ રીતે એને સ્વપર પ્રકાશન જેને પ્રગટ થાય છે એ મોક્ષ માર્ગનો પ્રારંભ કર્યો છે. પર્યાયમાં રાગ છે એનું જ્ઞાન એમના માટે એને અહમ કરવા માટે નથી કરવા. પર્યાયમાં રાગ છે એમ સ્થાપીને વ્યવહારને સ્થાપીને આટલી ખોટ છે એનું જ્ઞાન કરાવીને સાવધાન રહેજે. એટલે શું? સૂદને છૂટી ન જાય એમ. જ્ઞાનીને શુદ્ધ નહીં હોય ને પ્રગટ તો છૂટી ન જાય, લખ્યું ત્યાં સમિસારમાં. એટલે જ્ઞાન કરાવીએ છીએ કે તને એ રાગ છે એ ખોટ છે, સ્વરૂપ નથી. એ રીતે જાણવું એ વ્યવહાર. વ્યવહાર કેમ કીધું? કેમ કે ખોટ પરચીજ છે. પરચીજ હોવા છતાં પોતાના પર્યાયમાં એની સ્થાપના કરવી એટલે વ્યવહાર. હલો, પરંતુ અગર એ ખોટ છે એમ જાણે તો કોઈ વિશુદ્ધિમાં, કોઈ બહારની કશાયની વિશુદ્ધિમાં, મહાવ્રત આદિની વિશુદ્ધિમાં તને દુનિયાના લોકો પ્રશંસા કરે તો ભૂલમાં એ તને એમ ના થઈ જાય. શું કે નહીં? હે ને? કે આ કરવા લાયક કાર્ય છે એમ ન થઈ જાય એટલા માટે એ રહે છે. અને ખોટ રહિત જે સ્વભાવ છે એનું અવલંબન, એનું અનુભવન, એનું વાસ્તવમાં આદર એ પરમાર્થ છે. આવું સ્વપર પ્રકાશકપણું એ સમ્યક સ્વપર પ્રકાશકપણું છે. એ વાસ્તવમાં એ સ્વપર પ્રકાશક સ્વભાવની મહિમા છે, એ ભેદ જ્ઞાનની મહિમા છે, એ આત્માના વિવેકનું સ્વરૂપ છે. કેટલી બધી વાત છે. બહુ શાંતિથી આ પાઠ સમજવા જેવો છે. અહીંયા નિશ્ચયાભાસનું સ્વરૂપ સમજાવતા એટલી ચર્ચા થઈ ચૂકી ગઈકાલના પ્રવચનમાં કે શાસ્ત્રોમાં તો આત્માને જે સિદ્ધ સમાન કહ્યો, કેમ કહે છે ને, આપણે લીધું હતું ને શ્રોતા તરફથી કે જે સિદ્ધ સમાન કહીએ છીએ એ તો અમે અમારા તરફથી થોડી કહીએ છીએ, શાસ્ત્રમાં કહીએ છીએ. કેમ કે આ તો કઈ ભૂલ છે? શાસ્ત્રના આધારને લઈને, શાસ્ત્રના આધારથી ખોટા અર્થ કાઢવા, શાસ્ત્રનો આધાર લઈ અને અન્યથા અર્થ સમજવો અને મિથ્યાત્વનું પોષણ કરતા રહે. ખ્યાલ કે નહીં? બહારનો લિબાસ તો એવો લાગે કે આ જૈન ધર્મ વિતરાગી દેવશાસ્ત્ર ગુરુનો અનુયાયી છે અને એમાં પણ સમયસારનો પાઠી છે, એને જેમાં સમ્યક દર્શનના વિષયભૂત ભગવાન આત્મા સમ્યક દર્શન પ્રાપ્ત કરવાના પ્રયોજનથી શુદ્ધાત્માનું અદ્ભુત વર્ણન, સ્વભાવનું અદ્ભુત વર્ણન, એને ત્રિકાલી છે, ત્રણેય કાળે શુદ્ધ છે, શુદ્ધાશુદ્ધ પર્યાયથી રહિત છે કે નહીં? આ જેમાં મતલબ કે કોઈ કેવલ જ્ઞાનની પર્યાય પણ એની સામે નાની પડે કેટલું વખાણ કરે. અને એ સમ્યક દર્શનનું પ્રયોજન છે એટલે આ શુદ્ધ સ્વભાવનું આ રીતે નિરૂપણનું વર્ણન આવે અને જરૂરી પણ છે. કેમ કે અનાદિથી હું
હે ને, રાગી છું, દેશી છું, બહારના વિદ્વાન છું, મનુષ્ય છું, એવો અનુભવ તો આજે અનાદિનો કરતો આવ્યો છે. તો જે અનાદિનો જે અનુભવ કરતો આવ્યો છે એ અનુભવ ખોટો અનુભવ છોડવો છે કે નહીં, એમાં બ્રેક લાવી દે કે નહીં, તો એના માટે સમિસાર જેવા મહાન આધ્યાત્મિક ગ્રંથમાં જે દ્રષ્ટિનો વિષય સમ્યક દર્શનના પ્રયોજનના હેતુ શુદ્ધાત્માને જેવો છે એવો ત્રણેય કાળે એનું નિરૂપણ કરે છે, એમાં ખોટું શું છે? પરંતુ એને હા અવાજ નથી આવતો, શું વાત છે? તો આગળનું નથી સાંભળાયું કાંઈ? હા હા સાંભળ્યું. તો જે એમ કહે છે કે જે આ સાંભળીને પછી તું સ્વભાવની દૃષ્ટિ કરવાના બદલે સ્વભાવ આવો મારો સ્વભાવ છે એનો દૃષ્ટિ કરવી એટલે રાગની દૃષ્ટિ છૂટવી, એટલે રાગ મારો કાંઈ નહીં લાગવો, હે ને, અને એમાં મારું પ્રયોજન નથી, મને પ્રયોજનભૂત મારું જે સધાય છે એ ચીજ મને ખબર પડી ગઈ, અને એમ અનુભવ ન કરીને વર્તમાન પર્યાયમાં રાગાદી છે જ નહીં એવો નિષેધ કરી અને સ્વભાવની દૃષ્ટિથી પણ વંચિત અને એના રાગ છે જ નહીં તો એના પુરુષાર્થનો પણ લોપ કરીને આ જીવ ચાર ગતિઓમાં બહુ જ અનંત દુઃખ સાથે અનંત પરિભ્રમણ કરે છે. હલાવીને આ દશા થાય જે વસ્તુ જેવી એમ ચંદ્રભાઈ આપણે યાદ કર્યું ને, તમે બહાર ગયેલા હતા, અબુદ્ધિપૂર્વકનો રાગ પણ રહી જાય, હે ને, એટલો રાગ રહી જાય તોય વિતરાગ ના થાય, તો તારે તો એકત્વ બુદ્ધિ વાળો રાગ છે, અને બુદ્ધિપૂર્વક રાગ એકત્વ બુદ્ધિ વાળો રાગ છે, અને તું કહે છે કે હું વર્તમાનમાં હે ને પર્યાયમાં પણ શુદ્ધ છું, દ્રવ્ય દ્રષ્ટિએ શુદ્ધ છે, પરંતુ તું પર્યાય દ્રષ્ટિએ શુદ્ધ છે અનુભવ કરે છે. કાલે કહ્યું હતું ને, અહીંયાથી ચર્ચા કરી હતી, થોડું રિવિઝન કરીને આગળ વધીએ. પર્યાય દ્રષ્ટિએ અમે અનુભવ કરીએ છીએ એવું તમે કેવી રીતે કહો છો, શું આધારે કહો છો, એની ચર્ચા ખોલવાની છે આજથી. એટલા માટે કહીએ છીએ કે તું વર્તમાનમાં પર્યાયમાં સિદ્ધમાન માને છે, એટલે કે ભગવાનને વર્તમાનમાં કેવળ જ્ઞાન છે તો મારે બી વર્તમાનમાં કેવળ જ્ઞાન છે પર્યાયમાં. એ આખું હવે એક પેજ એનું છે, વર્તમાનમાં કેવળ જ્ઞાન પર્યાય માનવાની ભૂલ. વર્તમાનમાં એ રાગાદી રહિત છે સિદ્ધ ભગવાન, તો રાગાદી રહિત મારો સ્વભાવ છે એટલું બરાબર, રાગાદી રહિત મારો સ્વભાવ છે એટલે આ રાગાદી છે એને એ જ્ઞાન જેવું મારું છે એવી મારી ચીજ નથી, એમ પરાયાપન રાગમાં અને જ્ઞાનમાં આપના પણ એ કર્યા વગર અને એવી તું અનુભૂતિ કરતો નથી, પણ તું વર્તમાનમાં રાગાદી રહિત અનુભવ કરે છે. એ બે સ્ટેપ એના પર બહુ મોટી ચર્ચા કરી છે. હા બુદ્ધિપૂર્વક અને એમાં શું છે, હા બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક રાગ થોડી ચર્ચા આવી ગઈ, એની ચર્ચા આપણે કરી લઈએ છીએ, કારણ કે ચાલતો વિષય છે ને બેન્સ્ટીનના વચન પર. તો એમાં બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વકની બે અપેક્ષાની ચર્ચા છે, એક શ્રદ્ધાપેક્ષા અને એક જ્ઞાન અપેક્ષા. પંડિત ટોડરમલજી બુદ્ધિપૂર્વક રાગ કોને કહે છે કે ખાલી અજ્ઞાનીને જ છે. એ કહ્યું કે એકત્વ બુદ્ધિપૂર્વકનો રાગ છે, મિથ્યાત્વ સહિતનો જે રાગ આદિ પરિણામ છે, હે ને, ઉપાદેય બુદ્ધિપૂર્વક જે રાગ આદિ પરિણામ છે એ બુદ્ધિપૂર્વક, અને ઉપાદેય બુદ્ધિપૂર્વક જે રાગ આદિ પરિણામ છે એ અબુદ્ધિપૂર્વક. એ શ્રદ્ધાના અંતર્ગત ચર્ચા છે. આજે જે ચર્ચા કરી એ શ્રદ્ધાની ઓરથી ચર્ચા કરી, એ જ્ઞાનની ઓરથી ચર્ચા છે કે જે આપણા જ્ઞાનમાં પકડાય એ બુદ્ધિપૂર્વક રાગ, અને જ્ઞાનના પકડેમાં ન આવે એ અબુદ્ધિપૂર્વક રાગ આદિ પરિણામ, ખ્યાલમાં ન આવે એ અબુદ્ધિપૂર્વક રાગ. તો અબુદ્ધિપૂર્વક બુદ્ધિપૂર્વક ને બુદ્ધિપૂર્વક રાગ કોને કોને હોય છે, તો કે અજ્ઞાનીને પણ હોય છે અને જ્ઞાનીને પણ હોય. ખ્યાલ છઠ્ઠા ગુણસ્થાન સુધીના 1 થી લઈને 6 ગુણસ્થાન સુધીના સર્વ જીવોને બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક રાગ બધો જ છે. માનો કે અત્યારે આપણને બુદ્ધિપૂર્વક રાગ કયો છે, પકડમાં આવે એવો કે તમે સાંભળી રહ્યા છો, એ સાંભળવાનો રાગ આવ્યો છે તમારા ખ્યાલમાં છે, પણ તમને અત્યારે 5 પાપ ચાલી રહ્યા છે, એ પકડમાં આવી રહ્યા છે. આપણને તો એવું લાગે છે જ નહીં, મને તો 5 પાપ ઉપયોગમાં નથી, પકડમાં નથી,
પણ નથી એમ નહીં. કયા આધારે કહો છો નથી એમ? કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે 5 પાપનો સંપૂર્ણ અભાવ મુનિ દશામાં થાય. એનાથી નીચેની દશામાં પાપ હોય ને હોય જ. ભલે એટલા મંદ હોય કે બહારમાં પ્રવૃત્તિ ના દેખાય, ભલે એવા મંદ હોય કે કોઈ પરિણામમાં ઉપયોગ ના દેખાય, પરંતુ એ અંદરમાં ના હોય એમ ના. આને બુદ્ધિપૂર્વકનું કહે છે. તો જે 7મા ગુણસ્થાનથી અથવા શુદ્ધોપયોગથી મુનિરાજોને બુદ્ધિપૂર્વકનો ઉપયોગ ત્યાં લાગે અથવા ઉપયોગમાં જણાય એવો રાગ એમને હોતો નથી. કેવલી ગમ્ય હોય અને અબુદ્ધિપૂર્વકનો હોય છે. પણ પછી અહીંયા તો બીજા અર્થમાં લેવું હતું કે અબુદ્ધિપૂર્વકનો પણ છે ને, તો અબુદ્ધિપૂર્વકનો જ્યાં સુધી રહે ત્યાં સુધી વિતરાગ ન થાય. અને તું કહે છે કે મને અત્યારથી જ રાગ નથી, સ્વભાવમાં રાગ નથી એમ કહ્યું. સિદ્ધોને પર્યાયમાં રાગ નથી અને સ્વભાવમાં રાગ નથી. અને સર્વ જીવોને સ્વભાવમાં જ રાગ નથી, સર્વ સંસારીઓને. પરંતુ સંસારીઓને પર્યાયમાં રાગ છે. અગર તું એ ખોટ રૂપે પણ તું એને જાણવા તૈયાર ન થાય. અમે ક્યાં કહીએ છીએ કે તું આદર રૂપે માન, અમે તને કહીએ છીએ ખોટ રૂપે તો માન. અને ખોટ રૂપે માનવું એનો અર્થ છે કે મારો નથી. સમજમાં આવે છે કે નહીં ભાઈ? જે કન્સેપ્ટ છે એને બરાબર સમજવું જરૂરી છે. ક્યાં પ્રોબ્લેમ છે? રાગ દુનિયામાં હોય તો હોય. કાલે બી કહ્યું ને કે તમને શું અધિકાર છે કે બીજા તત્વને વિશે તમારે કોઈ કોમેન્ટ્સ કઈ રીતે કરી શકાય? આશ્રવ તત્વ 7 તત્વ સંબંધી ભૂલ ચાલે નથી. અને આશ્રવ તત્વ નથી અને આશ્રવ તત્વ છે, બંનેનું જે અર્થ કાઢતા આવડવું જોઈએ. એને નથી એનો અર્થ કે મારામાં નથી, છે એનો અર્થ કે દુનિયાનું તત્વ છે, પર્યાયનું ધર્મ છે. તો ધારણ કરેલી એની યોગ્યતામાં સમયભર રહેવાની મુદત વાળો રહે છે, તો રહે છે એની રીતે રહે છે. રાગ રાગમાં છે ને ઉપયોગ ઉપયોગમાં છે. હાલાકી રાગના પ્રદેશો જુદા, આત્માના પ્રદેશો જુદા. સ્વયં અધિકાર કહે છે. એક એવું તત્વ છે કે એ રાગ ભાવ એ સ્વયં તત્વ, આકુલતા એનો ભાવ, એને એના પ્રદેશ ભિન્ન. છેલ્લો પ્રદેશ કે છેલ્લો પ્રદેશ કેવા અર્થ નીકળે છે કે આપણો વિષય અહીંયા નથી, બાકી માર્મિક મર્મવાળા વિષયો છે. તો વાત શું ચાલતી હતી કે તમે કઈ રીતે અમને કહો છો કે અમે એને પર્યાય દૃષ્ટિથી અનુભવ કરીએ છીએ. સાંભળ્યું કે સિદ્ધ સમાન સદાપદ મેરો, હેને, અને સિદ્ધ સ્વભાવવાળો સિદ્ધ જેવો છે. જેવી પર્યાય પ્રગટ થઈ છે ભગવાનની, એવો મારો સ્વભાવ છે. ખ્યાલ આવે? ગુરુદેવજી કહે કે તું અત્યારથી જ પર્યાયને રાગ અને રાજાને રંગની પર્યાય સમાન છે. મનુષ્ય પણ એ તો સમાન છે, પરંતુ પર્યાયમાં અંતર છે કે નહીં? અરે તું અત્યારથી તું પર્યાયમાં અંતર માનતો નથી. અહીંયા ગુરુદેવસિંહે મોક્ષ માર્ગની કિરણીમાં કલખીમાં હું બધેથી વાંચીને આવું છું મહેન્દ્રભાઈ, એટલે મને બહુ કોન્ફિડન્ટ મળી છે એને, એટલે ચિંતા નથી હોતી. શું કહ્યું? ગુરુદેવસિંહ કહે છે કે તું અત્યારથી જ પર્યાયને તું સમાન માનવા તૈયાર થઈ જાય છે, પરંતુ અમે તો અથવા શાસ્ત્રમાં તો 14મા ગુણસ્થાનની અર્યંતની પર્યાય પણ સંસારી કહીએ છીએ. બોલ, સંસારી કહીએ છે એનો આધાર ખાલી કહીએ છે એમ નહીં, ત્યાં અસિદ્ધત્વ નામનો ઔદૈક ભાવ પણ છે. ઔદૈકની ઓરથી સંસાર 14મા ગુણસ્થાનની પર્યાયની કહેવી તાકાત જોઈએ. અયોગી કેવલી બોલો, અર્યંત દશાને ઔદૈક ભાવથી જોવાની પણ એક પદ્ધતિ છે. કેમ? કેમ કે જ્યારે પ્રગટ કરવાનું પૂર્ણ ઉપાદે તો એક સિદ્ધ અવસ્થા છે, ત્યાં અમે અર્યંત દશાને પણ એ લેવલમાં નથી લેતા. તો તું વર્તમાનમાં એને તને રાગ છે તો તું કે રાગ વાત જ નહીં કરવી. આ છે ક્યાંથી? અરે જે રીતે આજે તું બહુ ઊંચો વિષય લેવાનો વિકલ્પ છે. જો આવી ગયો તું બે ચોપડીઓ લાવ્યો, સમય સારવી છે, સિદ્ધિ પણ છે, નહીં હોય નેક્સ્ટ શનિ બતાવવું છે મારે. અત્યારે માણસ ચાલેલું છે ને તો કદાચ આવી જાય તો સારું, એની યોગ્યતા હશે તો આવી જાય. જો આગળ વધીએ તો એટલા માટે અહીંયા કહે છે કે તું એટલા માટે એ કયો મિથ્યા દ્રષ્ટિ છે? નિશ્ચયાભાસી છે. કોણ? કઈ રીતે કહ્યું કે તું વર્તમાનમાં ભગવાન સિદ્ધ અવસ્થા જેવી છે કે તું વર્તમાનમાં તારી અવસ્થાને સિદ્ધ માને છે,
એમને વર્તમાનમાં કેવલ જ્ઞાન છે તો તું તારી અવસ્થામાં કેવલ જ્ઞાન માને છે. એ વર્તમાનમાં પર્યાયમાં રાગ રહિત છે તો તું પર્યાયમાં રાગ રહિત માને છે. તો કહે છે કે આ બધી તારી ભૂલ ચાલે છે. અને બીજો એ કહ્યું હતું કે જ્યારે શાસ્ત્રમાં એમ આવે છે કે ભાઈ વ્રતાદિ આદિ હોય છે તો તું એનો સર્વથા નિષેધ કરે છે. અને શું કામ નિષેધ કરે છે? શું કામ નિષેધ કરે છે? કે તને ભારે પડે છે. જો તને શુદ્ધોપયોગની સામે ભારે પડે તો તું ધાર્મિક, પરંતુ તને અશુભ ભાવની સામે તને શુભ ભાવ ભારે પડે તો તું સ્વચ્છંદ. આખી વાત બસ એટલું જ છે. ભારે છે, બોજો છે એવા કથન બી કહેશે સમયસા, પણ કોને, કયા, કોની સામે બોજો? હે ને, શુભ ભાવ કોની સામે બોજો? શુદ્ધ ભાવની સામે બોજો. તો કે શુદ્ધ ભાવની તો ખબર જ નથી. આ તો શુદ્ધ ભાવ તો તારું ધ્યેય જ નથી. અને તો પછી તને તો આ શુભ ભાવ સ્વાધ્યાયમાં બોજો આવવાનું લાગે છે તો પછી તને કહે છે કે તને વાસ્તવમાં તારી સમજણમાં ભૂલ છે. ચાલો, માની લો કે હું ઘણી વાર કહું છું, આપ સામાન્ય કથન છે, પણ દશલક્ષણ પર્વમાં બિચારો 10 દિવસ આવતો હોય અને કોઈ વિદ્વાને આ વિગાથા લઈ લીધી સમયસાની, સ્વાધ્યાય ઔદિક ભાવ છે, હે ને, એ તું અને ભાવેન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ, એ તો વાસ્તવમાં ખરેખર તો જ્ઞાન છે જ નહીં. અને જે પણ પૂજા પાઠ આદિ આ જે કરવામાં આવે છે એ બધા તો ઔદિક ભાવ છે, જ્ઞાનીને એનો બોજો લાગે છે. હે ને, તો પછી ઓલો ઘેર જઈને કે જુઓ બોજો લાગે છે એટલે તો પછી આવીને શું કામ આવવું પડે? એના કરતાં હું આજથી નથી આવતો. તો એટલા માટે કહ્યું હતું. અરે જ્યારે એ બોજો લાગે છે તો તું જ્યાં રહે છે તો બોજાનો બાપ છે, એ તો સ્વરૂપમાં જવાની ઓરથી કથન છે. હેલા ને, તું કઈ રીતે કહે છે, પરંતુ તને એ બોજો તો લાગતો જ નથી. ખ્યાલ? બોજો ઇન ધ સેન્સ કે એની સમજણમાં ભૂલ છે. આ નિશ્ચયનો આભાસ છે. રાજા અને રંકને સમાન માને તો કેવી રીતે ચાલે? વિતરાગીને રાગીને તું એક સમાન વ્યવહાર કરે તો કેવી રીતે ચાલે? હલાવીને ના ચાલે. કેટલું બધું વ્યવહારનું પણ કેટલું બધું મહત્વ આપે કે પૂજ્યતા ક્યારથી ચાલુ થાય ને ક્યારથી ચાલુ થાય. પણ જ્યારે બધા ભગવાન હાથમાં જ છે તો હું તો કહું છું કે ભગવાન વચ્ચે તો પૂજાનો વ્યવહાર જ નથી હોતો. પણ કોની વચ્ચે? એક તો ભગવાન જે છે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મામાં તો આખી પૂજાનો ભાવ જ નથી, પણ પર્યાયમાં પણ પરમાત્મા પણ પ્રગટ થાય ત્યારે પૂજવાનો ને પૂજાનો પૂજકનો એ બધો વ્યવહાર સમાપ્ત થઈ જાય છે. એના પહેલા વ્યવહાર હોય છે, પણ એ શું છે? વ્યવહાર નહીંનો વિષય છે. એનો અર્થ શું છે? કે મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ નથી એટલે ભગવાનની પૂજા કરતા કરતા સમ્યક દર્શન નહીં થાય એટલે આજથી હું પૂજા નહીં કરીશ. એ વાત ક્યાંથી કાઢીએ છીએ આપણે? તો કરીશ એમ વાત ક્યાંથી કાઢીએ? અરે મને કરવાનો રાગ જ્યારે જ્યારે આવે તો હું સાવધાન રહીશ કે એનાથી નહીં થઈ જાય. એ પૂજામાં જેનો ગુણાનુવાદ કરું છું એવા ગુણ મારા છે ત્યાં જવાનું છે. બોલો, વ્યવહારે સાચો થઈ ગયો, નિશ્ચય પણ સાચો થઈ ગયો, જીવન બી સમ્યક થઈ ગયું. ક્યાં ભૂલ છે? હેલા, જળની ક્રિયા છે બહારમાં, તો પછી તું પૂજા છોડીને બહારમાં વાતો કરવા ઉભો રહે છે, એ ચેતનની ક્રિયા છે. ખ્યાલ આવી ગયો? અહીંયાથી પ્રવચન છોડી દે, જળની ક્રિયાઓ છે બધી તો, અને પછી ત્યાં 1 કલાક બધી વાતો કરે ઇન્ડેક્સની, તો એ બધી ચેતનની ક્રિયાઓ. એ પર્યાય તો કાલ લીધું હતું ને, એ પર્યાયની વાત નથી ત્યાં. એ કાળસુખ પર્યાય તો છે જ. કાળસુખ પર્યાય તો આખી એ જે સામાન્ય વિશેષ રીતે પરિપૂર્ણ કહે છે ને એ અલગ છે. જો અલગ અલગ વિવક્ષા છે. નિયમસારમાં જ્યારે આપ કહે છે ને ચેતન તો જીવ તો ભગવાન આત્મા તો સબ બાતે પૂરા. હવે એનો શું અર્થ કાઢશો? સબ બાતે પૂરાનો શું અર્થ? હે ને, તો દરેક સામાન્યનું વિશેષ હોય છે. સામાન્ય વગર વિશેષતાનો વિશેષ વગર સામાન્ય ના હોય. તો અહીંયા જે સામાન્ય વિશેષ તો ભગવાન આત્મામાં બી સામાન્ય વિશેષ હોય. અને એક તો ધ્રુવ સામાન્ય અને એનું વર્તમાન ધ્રુવ એનું વિશેષ. તો એ જે વર્તમાન ધ્રુવ વિશેષ છે ને એ વર્તમાનમાં એનું હોવાપણું, જે હું ત્રણેય કાળે શુદ્ધ છું એ વર્તમાનમાં ત્રિકાલી છે કે નહીં?
તો એ રીતે એનું એ કાળસૂત્ર પર્યાય એ રીતે સામાન્ય વિશેષ રીતે પરિપૂર્ણ, એક તો આ વિવક્ષા ચાલે છે, અને એક બીજી સબ વાતે પૂરા, એટલે દ્રવ્યથી બી પૂરો, ક્ષેત્રથી બી પૂરો, એને કાળથી બી પૂરો, ભાવથી બી પૂરો. તો ભાવથી પૂરો એટલે શું? એને આ પરિપૂર્ણતાની વાતો છે બધી. તો ભગવાન આત્મા જ્ઞાયક એ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ એ પૂરું સ્વરૂપ છે, પણ ભગવાન આત્મા એ ભાવ ફેક્ટર છે, જ્ઞાયક એ ભાવ ફેક્ટર છે. હવે એનું એ ભાવ જ્ઞાયક ભાવ બી પૂર્ણ ચતુષ્ટયથી તમારે જોવું જોઈએ. એ તો કથનમાં આપણે જ્ઞાયક ભાવ ભાવક જે જ્ઞાયક ભાવ ભગવાન આત્માની મુખ્યતાથી ચર્ચા કરીએ છીએ. કેમ કે શક્તિની ઓરથી વસ્તુને જોવાની પદ્ધતિ છે દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિમાં, બરાબર છે, પણ એ અધૂરું નથી. એ કોઈ ભગવાન આત્મા એટલે જ્ઞાયક એટલે ખાલી ભાવ નહીં, એ કોઈ એનું દ્રવ્ય છે, જીવ એનું ચેતન એનું દ્રવ્ય છે, એને અસંખ્યાત પ્રદેશી એ જ્ઞાયક ભાવનું ક્ષેત્ર છે, અને અનાદિ અનંત એનું સ્વકાલ છે. હાલ કે નહીં, એ રીતે એનું સ્વચતુષ્ટય છે. અને બધી અનાદિ અનંત કાળમાં એ પણ લીધું કે એનામાં પરિણમન કરવાની શક્તિ છે, અથવા એ નિરંતર પરિણમે છે એવો એનો સ્વભાવ છે, એનો સ્વકાલ છે. તો એ રીતે પર્યાપ્ત પણ લીધું, તો એ રીતે આખું ચતુષ્ટય લે છે. વ્યતિરેકવાળી પર્યાય છે એ શુદ્ધનેનો વિષય નથી. હાલો, એકદેશ શુદ્ધ નિશ્ચયનો વિષય છે, સર્વજ્ઞપણું એ સાક્ષાત શુદ્ધ નિશ્ચયનો વિષય છે, અને પરમ પરિણામી ભાવ એ પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય છે. ખ્યાલ આવે કે નહીં? એટલે શું? અને ભક્તિ આદિ શું? તો કે એક દેશ ભક્તિ આદિ અશુદ્ધ નિશ્ચયનો વિષય છે, વ્યવહારને ન લીધું. તો વ્યવહારને કહ્યું તો કે ક્રિયા એ વ્યવહારનો વિષય છે, ક્રિયાને બહાર કાઢી, હે ને? હા, માની લો કે રાગા જે ભક્તિ આદિનો ભાવ છે ને એ રૂપી આત્મા પરિણમે છે એટલે નિશ્ચય, પણ અશુદ્ધ છે એટલે અશુદ્ધ નિશ્ચયનો વિષય છે. સમ્યક દર્શન આદિ 12મું ગુણસ્થાન, ખ્યાલ આવ્યો કે નહીં? ત્યાં સુધીની જે નિર્મલ પર્યાય છે એ એકદેશ શુદ્ધ નિશ્ચય નહીં. અર્હંતસા બી લઈ લો, 14 ગુણસ્થાન બી લઈ લો તો બી ચાલે, અને સિદ્ધ અવસ્થા લઈ લો એ સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં. જેવું દ્રવ્ય છે, જેવું સ્વભાવ, જેવું સાક્ષાત પ્રગટ કરી લીધું. પછી કહે છે કે એ બધું વ્યવહાર. કેમ? કેમ કે દ્રષ્ટિનો વિષય નથી. તો જે પરિપૂર્ણ શુદ્ધ થયો હે ને એ અલગ વાત છે, ને જે પરિપૂર્ણ શુદ્ધ છે એ અલગ વાત છે. શુદ્ધ જે છે પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય છે, એ મંગલકારી છે, પરંતુ એ મંગલકારી એ છે એવો હું અને મારો સ્વભાવ છે, પણ વર્તમાન પર્યાયમાં મારે બધા જ કામ બાકી છે એનો બરાબર ખ્યાલ હોવો જોઈએ. પછી બીજા બહુ પ્રશ્નો આવશે, પણ એ આગળ કરીશું આપણે. કરવા કે ના કરવું, પછી એ થઈ જશે કે આવી જશે કે, હે ને? અને સમ્યક દર્શન હે ને એક્સિડન્ટથી થઈ જશે, એવું બી સાંભળ્યું કે સમ્યક દર્શન એક્સિડન્ટથી થઈ જશે. શુદ્ધોપયોગમાં સમ્યક દર્શન પ્રગટ થાય મહેન્દ્રભાઈ, હે ને? અરે આ તો તાકાત નથી, અબુદ્ધિપૂર્વકનો રાગ રહી જાય તો બી એ પુરુષાર્થ કમજોર પડી જાય છે. એને હજારો વાર તારે સમ્યક દર્શન માટે બેસવું પડશે બુદ્ધિપૂર્વક, હે ને? બુદ્ધિપૂર્વક સમ્યક દર્શનનો વિષય વિચાર કરવો પડશે, હે ને? અને જ્યારે શુદ્ધોપયોગ થશે એ સમ્યક દર્શનના વિષયમાં અપનત્વ સૌપ્રથમ પ્રગટ થશે, ત્યારે સમ્યક દર્શનનો વિષયનો વિકલ્પ પણ બહાર હશે. સ્વભાવમાં તો બહાર જ છે, પણ પર્યાયથી એ બહાર છે. મારે તો એ ભણાવવું હતું, આજે છે આખો વિષય બતાવ્યો, 13મી ગાથાનામાં કથન લીધું છે. આખી વાત છે ભાઈ, જ્યાં જેવી રીતે છે. માનો કે મારે સમ્યક દર્શન, તમારે સમ્યક દર્શન જોઈએ છે કે નહીં? બોલો તો નહીં થાય તમને. અરે સમ્યક દર્શન જોઈએ છે એટલે નહીં થાય, એવું ક્યાંથી નિરૂપણ કરો છો? અરે જોઈએ છે એવી ભાવના થશે, પરંતુ એ જ્યાં સુધી સમ્યક દર્શનમાં બી સમ્યક દર્શનનો વિકલ્પ રહેશે ત્યાં સુધી નહીં થાય. તો શું પ્રોબ્લેમ છે? અચ્છા, તમે મુનિરાજને જઈને પૂછો કે હે મુનિરાજ, તમારે અરિહંત દશા પ્રગટ કરવી છે કે નહીં? ભાઈ, જ્યારે તમે જ્યાંથી પૂછો છો તો હા, હું તો એટલે તો મુનિ બન્યો છું, નહીં તો મુનિ શું કામ બનત? જોઈએ જ છે, મારે તો આજે જ જોઈએ છે, એટલી તીખી ભાવના બતાવશે. પરંતુ એ અરિહંત દશાના આશ્રય નહીં થાય. એ અરિહંત દશા મુનિ દશાના આશ્રય નહીં થાય. એ અરિહંત દશા શુદ્ધાત્માના આશ્રય થશે. તો કે અરિહંત દશા તારે પ્રાપ્ત કરવી હશે તો શું થશે? આચાર્ય કહે પોતાના સંઘમાં કે તમારે અરિહંત દશા પ્રાપ્ત કરવી તો શું થશે? કઈ રીતે થશે?
તો કે જે તમે સ્વરૂપને જાણ્યું છે એને જાણતા રહો, એનું નામ અરિહંત દશા. ખ્યાલ આવ્યો કે નહીં? તો અરિહંત દશાને પ્રગટ કરવાનો પુરુષાર્થ સમજાવો, પણ મારે અરિહંત દશા જોઈશે તો તને નહીં મળશે એવું નથી. અરે ભાઈ, એ તો તમને ભાવના તો આવશે ને, પણ એ ભાવના છે હે ને, એ વાસ્તવમાં કોઈ ધર્મ નથી. એનો ખ્યાલ પણ ત્યાં રાખવો જોઈએ. આપણને એમ લાગે છે કે બોલવાથી આપણને મિથ્યાત્વ થઈ જશે. મને બતાવો કે જેટલા બી આવ્યા છે એ એકવાર બી ના બોલે કે મારે સમ્યક દર્શન નથી જોઈતું, પણ બધા અહીં આવ્યા છે સમ્યક દર્શન માટે જ આવ્યા છે ને, તો આવી ગયું ને, જોઈએ છે, આવી ગયું ને. ન બોલીને મેન્ટેન કરવું સમ્યક તો મિથ્યાત્વને, શુદ્ધ નહીં નિષ્ક્રિય વાણીને ક્યાંથી લાગે? જો તમને એક વાત કહું, મને અમુક બાબતો શું છે કે જે પહેલાંની બાબતો હું તો એટલો ઇન્વોલ્વ હતો નહીં ગુરુદેવશ્રી વખતથી બી, પણ એ તમારા જેવા જે એ વખતના જેવો હોય ને એની પાસેથી સાંભળવા મળે. તો એક વિદ્વાને મને આખી કહ્યું કે જે ખીમચંદભાઈ ખરા ને રાજકોટવાળા, તો એ હા શેઠ, તો એ શિબિરો અને ક્લાસ બધું લેતા. તો એકવાર રાજકોટમાં, સોનગઢથી રાજકોટમાં ક્લાસ લેવા આવ્યા, કંઈ શિબિર રાખીએ. તો એમને પહેલો પ્રશ્ન કર્યો કે રાગાદી ભાવ પૂતગલના છે કે જીવના? ગજબ, તમને તો ખ્યાલ નથી બનશે. એમને એમ કહ્યું કે રાગાદી ભાવ જીવના છે કે પૂતગલના છે? સભામાંથી દરેક વ્યક્તિએ એમ કહ્યું કે પૂતગલના છે, એક વ્યક્તિ બી એમ ના કહ્યું કે જીવના. એમને એટલું દુઃખ થયું. શું કહ્યું? તમને એમ કે શાબાશ કહેશે. એમને એમ દુઃખ થયું કે શું વાત છે. એમને 8 દિવસનો જે પ્રોગ્રામ હતો, 8 દિવસ રાગાદી ભાવ જીવના છે, જીવનું તત્વ છે, જીવ પરિણમે છે, એ સમજાવવામાં લગાવ્યું. કે જે ગુરુદેવશ્રીનો તો પ્રાણ છે કે ભાઈ રાગાદી ભાવ કેવી રીતે જીવ ના હોય. બરાબર, તમે સમજો, છતાં પણ જે અપેક્ષા એક જ્યાંથી જે સમજવું જોઈએ. અને આ પૂતગલના છે એમાં ખોટું શું છે? પૂતગલના કહ્યું એમાં ખોટું શું છે? સમય સારું કથન છે હે, પણ એમને તો પછી કેમ ચલાવ્યું? હા શાબાશ, પૂતગલના છે સાહેબ. પછી એમને કેમ એવું લાગ્યું હશે કે આ સભામાં જીવના છે એ કથન લેવા જેવું છે? મને બતાવો મહેન્દ્રભાઈ, એ વ્યક્તિને એવું કેમ રિયલાઇઝ થયું હશે કે હવે એવું નથી કે સર્વથા લોકો એકાંતવાળા હશે, પણ એમને જનરલ સભામાં તો કે એકાંત ના થઈ જાય એટલા માટે એમને એ વાત કહી કે નહીં, પહેલા તું જીવના છે કે બોલ કર. ગુરુદેવશ્રી જ્યારે શુદ્ધાત્માની સ્થાપના કરવી હોય તો પહેલા પર્યાયમાં સંસારની સ્થાપના કરે, કેમ કે સંસારના અભાવપૂર્વક મોક્ષ. હું મુક્ત જ છું એ સ્વરૂપની ઓરથી છે, પણ પર્યાયમાં મુક્ત નથી થતો, તો હું મુક્ત જ છું એમ બોલવાથી કેમ કહેવાથી મુક્ત થવાતું નથી. તો નિશ્ચયની વિષય વસ્તુના કથન કરવા એટલે નિશ્ચયનો પક્ષ છે એમ ન સમજવું કે આને શુદ્ધ નહીંનું બહુ જબરજસ્ત શુદ્ધ નહીંનું વલણ છે એમ ન સમજવું. એવું ગુરુદેવશ્રી 13મી ગાથાના પ્રવચનમાં ખુલાસા કર્યા. ભાઈ નિશ્ચયવાસ, ડર નહીં, તું ડર નહીં. તને જે રીતે રાગ તાર જે રીતે રાગ રહ્યો છે, જેટલો રાગ છે એની પૂરી ચર્ચા કર, ચિંતા નહીં કર. ખ્યાલ આવ્યો કે નહીં? અને જે રીતે સ્વભાવ રહેલો છે એ રીતે સ્વભાવની પૂરી ચર્ચા કર. અને પછી પૂરી ચર્ચા પછી રાગને કેવી રીતે લેવો અને સ્વભાવને કેવી રીતે લેવો એ શીખવા. એટલા માટે હે ગે ને ઉપાદેયની પદ્ધતિ આવી ચાલ, જ્ઞાનીની ચાલ. જ્ઞાનીની ચાલમાં 7 તત્વ પર્યાયમાં હોય છે, પણ 7 તત્વ પરની પર્યાયમાં હોવા છતાં જ્ઞાની કેમ છે? કેમ કે હે ગે ઉપાદેયની ચાલ ચાલે છે. સમજ આવી કે નહીં? તો કેટલું જબરજસ્ત નિરૂપણ. મને બતાવવામાં ક્યાં દોષ આવે છે? તને એવું કેમ લાગે છે કે પર્યાયની વાત કરવાથી પર્યાદૃષ્ટિ થઈ જવાય અને પરને જાણવાથી પર્યાદૃષ્ટિ થઈ જવાય? એ વાત ક્યાંથી લાવે? એ વાત આવી ક્યાંથી? ક્યાં છે એ વાત? કઈ રીતે થઈ જવાય? જાણવાથી કઈ રીતે થઈ જવાય? પરથી જણાય છે માનવાનું નામ પર્યાદૃષ્ટિ. પરને સ્વામિત્વ બુદ્ધિપૂર્વક જાણવું એનું નામ પર્યાદૃષ્ટિ, પણ પરને જાણવું એનું નામ પર્યાદૃષ્ટિ ક્યાંથી આવે? પરના જાણવાના નામે તો પર્યાદૃષ્ટિનું સેવન કરે એવું તો થઈ શકે, પણ પરને જાણવાથી કોઈ પર્યાદૃષ્ટિ થઈ જાય
એવું શાસ્ત્રના છે નહીં, શાસ્ત્રથી વિરુદ્ધ કથન છે. કેવી રીતે થાય? હે ને? પરને જાણવાના નામે તું પર્યાદૃષ્ટિ કરે. પરને જાણવું તો પડે ને, પરને જાણવું તો પડે ને, તો એને એમ બી કહેવાય અનાદિથી પરને તો જાણે છે. તો મારા જેવો વ્યક્તિ એ કહે કે પરને ક્યાં જાણે છે અનાદિથી? ખરેખર તો પરને સ્વ તરીકે જાણે છે, એટલે એનું તો પરનું ક્યાં ને ખોટું છે. અમે તો એમ કહીએ ભાઈ, હે ને? પરનિગ્ને બનાવવાળા બે જ્ઞાન તો છે. કયું જ્ઞાન? અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન. માત્ર પરનિગ્ને બનાવે છે, સ્વનિગ્ને નથી બનતું. એમાં કેવી રીતે જોશો તમે? કેવી રીતે જોશો ભાઈ? જે નિરૂપણ છે ને, અધ્યાત્મના અતિરેકમાં સિદ્ધાંતનું ખંડન કરીને નિરૂપણ કરવું એ વાસ્તવમાં દોષ છે. એ દોષ છે. એનાથી જીવને સાચો માર્ગ મળતો નથી. માનો કે તમે પરને જાણવું એ દોષ છે. હવે તમે આંખ બંધ કરી દેશો, કાન બંધ કરી દેશો, પરને ના જાણવાનો પ્રયાસ કરો, કેવી રીતે સંભાળ? અરે સ્વપર પ્રકાશ એ તો કોઈ સ્વરૂપ છે, એને એની વાનગી છે. સ્વને જાણતો પરને પ્રકાશન કરતા રહેવું એ એકેન્દ્રિય જીવનું પણ સ્વરૂપ છે. પ્રોબ્લેમ ક્યાં છે એમાં? પ્રોબ્લેમ તો એ છે કે જાણવામાં આવતા પદાર્થ સાથે તું સંબંધ બાંધે છે. ભૂલ ત્યાં હતી, એને મોટી ભૂલ, સ્થૂળ ભૂલ, એને દેડકા જેવા જીવને બી ખબર પડે એવી ભૂલ. ભૂલ તો સ્થૂળ જ છે, સૂક્ષ્મ ભૂલ તો છે જ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? સૂક્ષ્મ ભૂલ ક્યાં? સ્થૂળ ભૂલ કાઢી દે તો ભૂલ નીકળી જ ગઈ. કેવલ જ્ઞાનની પર્યાય પણ દ્રષ્ટિનો વિષય નથી, અને એ તો બહુ ઉપરની વાત છે. તું પહેલા માન લો કે આ જે દેહ આદિ જે છે જાણવામાં આવવાળા પદાર્થો એ મારા ને મેં કર્યા ને એનાથી મારું કામ થાય ને એ મેઇન ભૂલ છે. એ ભૂલ નીકળી જાય એટલે પેલી ભૂલ તો હોય જ નહીં, પછી બધી એક સાથે નીકળી જાય. હલાવે કે જ્યારે એ તો સ્વભાવ ચેતન સ્વભાવમાં સર્વભેદ ગર્ભિત છે. પછી કેવલ જ્ઞાનની પર્યાય ને આ પર્યાય ને તે પર્યાય મમ્મીને રસ ના હોય. અરે જ્ઞાન ચાણન સ્વભાવ દેડકાને ક્યાં ક્યાં બધું તમે સમજાવશો? તો કે જાણવાના સ્વભાવને જાણી લીધું એટલે એમાં બધા જ કેવળ જ્ઞાનની પર્યાય પણ એના દૃષ્ટિમાં નથી લેતો દેડકો. એને ખબર નથી કે આ દૃષ્ટિનો વિષય નામ કહેવાય, કેમ કે ચેતન સ્વભાવ બધા જ ભેદો એમાં ગર્ભિત છે. ચેતન કહ્યું ત્યાં પછી આ કેવલી છે ના અધૂરો છે, ક્યાં વાત રહી? જે જેવી રીતે પર્યાયમાં ફરક છે ચાલ્યા રાખશે, અને ચેતન સ્વભાવ ત્યાં પારણામિક ભાવે મોજૂદ છે, તો એને દેખીને દર્શન કર, અને બાકીના બહારના અંતર છે સમાપ્ત થઈ જશે. મજા કર. આખી જે મેટર છે ને, મેટર આ રીતે છે. બહુ શાંતિથી સમજદારીપૂર્વક, કદાચ કોઈ આ સંબંધી તમારો કોઈ જુદો વિચાર ચાલતો હોય તો હાલ તમે એનો કોઈ તમે પ્રતિઘાત આપ્યા વગર શાંતિથી વિચાર કરીને પછી પ્રતિઘાત આપો. ખ્યાલ આવ્યો કે નહીં? કદાચ કોઈને વિચાર ચાલતો હોય આ સંબંધી, તો એને શાંતિથી પહેલા વિચાર કરે, અનેક શાસ્ત્રોથી મેળવે, ગુરુદેવશ્રી જે કહ્યું છે એની ઓરથી વિચાર કરે, પછી ચાલુ સભામાં કહેવું હોય તો બી, પર્સનલી પૂછવું હોય તો બી છૂટ છે. ખ્યાલ આવ્યો કે ચંદ્રભાઈ? બહુ બધી તાકાત લગાવવી પડે છે ને હજુ, કેમ કે આ એવી ભૂલ છે. સાતમા ગુણસ્થાનની બીમારી ખતરનાક છે. માનો કે હું તમને એમ કહું કે હું સિદ્ધ સમાન છું, તો તમને એમાં ભૂલ શું લાગે? બરાબર તો છે. હું સિદ્ધ સમાન છું, મારામાં શુદ્ધ પર્યાયનો અભાવ છે, હે ને? કેવલ જ્ઞાનની પર્યાય પણ મારામાં નથી, પર્યાય રહિતનું દ્રવ્ય છું એમ બી કહી દઉં તો પણ એ શુદ્ધના વિષયમાં ભૂલ ક્યાં આવી? હવે એને કઈ રીતે તમે કહી શકો કે આ ભાઈ મિથ્યા દ્રષ્ટિ છે જ્યારે હું આવું કહેતો હોય તો કે કહેવામાં મિથ્યા તો સમ્યક તો ક્યાં છે? અભિપ્રાયમાં છે ને મિથ્યાત્વ તો આ કહીને અભિપ્રાય બી તો ક્યાં ખબર પડે? પણ આ કહીને શું કહેવા માંગે છે એ એને પૂછવાનું, તો અભિપ્રાય ખ્યાલ આવે. આ કહીને કહેવામાં આવે તો કે તું વર્તમાનમાં જે પણ કોઈ મનુષ્યપણું છે એનો અહંકાર કે હિંતા દિનતા નહીં કર, એટલી જ વાત છે. અને બહારમાં જે રાગ આદિ જ્ઞાન આદિ છે પણ કે તું છે જ નહીં, એ વસ્તુ કઈ છે તું છે નહીં બરાબર છે, પણ હાલ છે જ નહીં. એની ચર્ચા જ નહીં કરવાની, એનું કથન જ નહીં બોલવાનું. એનું કથન બોલીશું તો મિથ્યા તો ઘૂસી જશે. તો એ કહે છે કે શુદ્ધ નહીં બી તો ક્યાં ધર્મ છે? શુદ્ધ નહીં નો વિકલ્પ બી તો હે ને આશ્રમ તત્વ છે.
શુદ્ધનેના વિષયનો પણ વિકલ્પથી વિચાર કરવો એ 7 તત્વમાંથી કયું તત્વ છે? અલંગિત, આલંગિત નહીં, અનાલંગિત. અનાલંગિત કહ્યું ત્યાં 13મી ગાથાની બીજી ટીકા. અનાલંગિતપણે એમાં દ્રવ્ય અને પર્યાયના બંનેને વિષય બનાવવાવાળા નયો ની ચર્ચા અનુભૂતિમાં નથી. આવી ચર્ચાઓ આવવાવાળી છે. આગળ લેશું આપણે. આજે તો નહીં પહોંચે એવું લાગે છે. કઈ વાંધો નહીં, પણ તમે તૈયારી હું તો રોજ લાવું છું દર શનિ રવિ. અમુક આવી છે ને સંસાર સિદ્ધિ ભાગ 2 13મી ગાથાની બીજી ટીકા, 2 ટીકાઓ છે. પછી એક શ્લોક છે, પછી ફરતી ટીકા, 8મા નંબરનો શ્લોક છે. બરાબર વાંચજો. એમાં બંકુલા અને અહીંયા ચોપ આ છે ને સર્વભેદ જેમાં ગર્ભિત છે એવું ચૈતન્ય પાંડામિક ભાવની પરિભાષા આપી છે. મારા મગજમાં 6 વાયરો છે એટલે વચ્ચે આવી જાય. પરંતુ આ તમને ખ્યાલ આવે ને શું સ્વરૂપ છે? ચૈતન્ય બતાવો ક્યાં છે? આ ભાસ તો થોડી દેખાવાનો છે. આ ભાસ તો અંદરમાં ચાલે છે. મને ભાસ થઈ ગયો. મને શું ભાસ થઈ ગયો? કે હું વર્તમાનમાં શુદ્ધ છું. તો વર્તમાનમાં શુદ્ધ નથી. વર્તમાનમાં શું? હું તો 3 કાળે શુદ્ધ છું. શું બોલો છો? બંને બાજુ પણ 3 કાળે જેમાં વર્તમાન ના આવ્યું તો પછી વર્તમાનમાં શુદ્ધ છું એમ કે આમાં શું પ્રોબ્લેમ છે? અરે 3 કાળ શુદ્ધ છું એનો અર્થ કે સ્વભાવથી તો હું 3 કાળ શુદ્ધ છું, પણ વર્તમાન પર્યાયમાં મારી એ અશુદ્ધતા ચાલી રહી છે. એ તો 3 કાળે શુદ્ધ છું એ ખબર પડી એટલે મને શુદ્ધતાનો ભેદ પડ્યો. નહીં તો હું તો એ અશુદ્ધતાને શુદ્ધતા માનતો હતો. અને હવે અશુદ્ધતાને માનતો નથી. શું માનતો નથી? અશુદ્ધતાને સ્વભાવ નથી માનતો. તો તું જ્ઞાની પણ અશુદ્ધતા છે જ નહીં એમ તું માને છે તો નિશ્ચયાભાસી અજ્ઞાની. સમજમાં આવે છે કઈ વાત? ચેતનભાઈ પકડાય છે કઈ વાત? અંદર ને અંદર ત્યાં ઘૂંટાય છે કે શું છે શું છે. થોડું ખસી ગયું ને તો પાકિસ્તાન વાગશે, ધ્યાન રાખજો. આ બધું એવું છે. તરત જ બદલાઈ જાય. રેડિયામાં પાકિસ્તાન વાગે બતાવ્યું નહીં દાડો એવું છે. નથી ખ્યાલ જીતું? અમે તો પેલા મેચ સાંભળતા ને તો એ રેડિયોમાં સાંભળતા. દેશમાં હોય જ નહીં કાંઈ. તો પછી આમ એક તો ખટારા જેવો રેડિયો હોય, માંડ એક હોય વર્ષોથી જૂનો બાપ દાદાનો. તો એમાં બરાબર પકડ્યું હોય કે આના પર વિવિધ ભારતી પર આવે. પણ થોડું ઓછું સંભળાય એટલે શું કરે? એક દોસ્તાર આમ કરે એટલે સીધા દઈને પાકિસ્તાનમાં ના ખ્યાલ આવે. તો એવું છે. જો થોડું ખસ્યા ને આમાંથી તો આભાસ અને બરાબર હે ને રામબાણ જેવું ભાઈ. રામબાણ જગા પર નિશાના પર તીર લાગવું જોઈએ. નિશાના પર તીર ના લાગ્યો તો કહે કે બરબાદ કરી નાખશે પોતાના જીવનને. સામાન્ય વાત નથી. ખ્યાલ આવે કે નહીં? વિચાર કરો જરા શાંતિથી. ભાઈ જ્યારે મને સ્વભાવથી શુદ્ધ અથવા મારો સ્વભાવ 3 કાળે શુદ્ધ છે હે ને, જ્યારે એ ખબર પડી તો અશુદ્ધતાની મને ભિન્નતા ખ્યાલ આવી. અને અશુદ્ધતાની ભિન્ન ખ્યાલ આવી એટલે હવે અશુદ્ધતા મારો સ્વભાવ નથી એમ અનુભવમાં આવે છે. પણ કોઈ કહે કે અશુદ્ધતા હાલ છે જ નહીં પર્યાયમાં, તો કહે છે કે પછી તારે જ્યારે પર્યાયમાં છે જ નહીં તો શુદ્ધ છે 3 કાળે એ સમજવાની જાણવાની જરૂર શું હતી? આવી રીતે એક ઊભો થાય છે ને પ્રસંગ. જ્યારે પર્યાયમાં અશુદ્ધતા જ નથી તો આવલંબન લેવાની જરૂર જ શું છે? પછી તારે શુદ્ધતાની શુદ્ધની વાતની શું કામ કરવી છે? શુદ્ધ નેના વિષયભૂત ભગવાન આત્મા 3 કાળે શુદ્ધ છે એની ચર્ચા પણ શું કામ કરવી છે? કેમ કે તમારે બોલવું જ પડશે. મારી પર્યાયમાં જે અશુદ્ધતા ચાલી રહી છે એને મારો સ્વભાવ માનીને, મારા સ્વભાવની ચીજ માનીને, હે ને મારું સ્વરૂપ માનીને, મેં મારા જીવનને હે ને બરાબર જીવનની સુંદર રચના કરવાનો ઉપાય કરી રહ્યો હતો. પણ કેવી રીતે થાય? એને આધાર બનાવો તો કે એના આધારે તો તને સુંદર જીવનની પ્રાપ્તિ નહીં થાય. બસ આધાર છોડવાનો હતો. અને તમે પકડ્યો ક્યાં છે? એને પકડ્યો છે દ્રષ્ટિમાં, પકડ્યો છે દ્રષ્ટિમાં છોડો. અને પરિણામમાં છોડવાનું, પછી પરિણામમાં બી છે તો પછી પરિણામમાં બી છોડો. તો કઈ રીતે છોડશો પરિણામમાં? તો કે જ્યાં રાગ નથી ત્યાં રહી જાઓ. ત્યાં રહી જાઓ એટલે એની લીનતા. ખાલી વાતોમાં રહી જાઓ એમ નહીં, એની લીનતા. એની લીનતા એટલે રાગમાં કોઈ પ્રયોજન ભાષિત ના થયું અને આમાં પ્રયોજન એટલે રાગ એ રીતે. અને ભાઈ તમને ખ્યાલ છે કે આ રાગને પર્યાયમાંથી અભાવ કરવા માટે
પણ સમર્થ નથી હોતા સમ્યક દ્રષ્ટિઓ તાત્કાલિક. એટલા માટે પછી જ્ઞાનીઓએ વચ્ચે એક નિયમો અને વ્રતોની વાત નાખી. તમે રાગ મારું ત્રણેય કાળે મારું સ્વરૂપ નથી, કણ માત્ર પણ રાગનો સ્વાદ મને આવતો નથી સ્વભાવ તરીકે, છતાં મારી પર્યાયમાં રહેલા રાગનો વગર સ્વાદનો રાગ, એ રાગનો અભાવ કરવા માટે પણ મારું એવું સામર્થ્ય નથી. આપણે તો એમાં એટલે પછી પ્રોબ્લેમ રહે છે. આટલું સમજીએ છીએ તોય કેમ પાછું આમ થઈ જાય છે? અરે તું સમજે છે પેલા તો પ્રતીતિ છે તોય થઈ જાય છે. તું સમજે છે છોડ આગળ. હા, એને પ્રતીતિ છે તોય ઝુકાવે છે ભોગોમાં, જળોની જેમ ચોટે છે. હવે એને ખબર નથી ભોગમાં દુઃખ છે, ભોગમાં સુખ નથી. અતિન્દ્રિય સુખ તો આત્મામાં જ છે. તો કઈ રીતે કરશે? તો કે એ સમ્યક દર્શન થઈ ગયા પછી બી ચારિત્રનો પુરુષાર્થ, સમ્યક દર્શનનો પુરુષાર્થ કરતા ચારિત્રનો પુરુષાર્થ અનંત ગણવો જોઈએ. અને એ કરી શકતો નથી એટલા માટે એને વિભાગ પાડે છે. એટલે કહે છે કે તું પહેલા ડાયલ્યુટ કર, આધાર સ્વભાવ હે ને, અને બુદ્ધિપૂર્વક એને નિયમો કરે છે. કેમ કે જેને સ્વભાવનો મહિમા હોય એટલે એને નિયમ કરતા વાર ના લાગે. ફટાક પાપ છોડવામાં તત્પર હે ને, અને પુણ્યની રુચિ બિલકુલ નહીં. એ વાસ્તવમાં પાત્રતા છે. પુણ્ય ભાવ ખરો પણ એમાં રુચિ નહીં. અને પાપ આમાં પાપ, આમાં દોષ છે, આ અભક્ષ છે, આમાં કેટલા જીવો, અનંતકાય જીવો. શું વાત કરો છો? અરે એક જીભના સ્વાદ માટે આ અનંતકાય જીવોના હે ને એના પ્રાણ હરીને, પણ એ તો એના આયુ કર્મ પ્રમાણે મરે છે. હું ક્યાં માનું છું? અરે જીવ મરે છે ક્યાં? એમ કરીને પછી તું સેવન કરે. તો એ તો એમ સમજીને તારે ખ્યાલ આવ્યો કે નહીં? એ તને જે ખાવાની ગ્રંથતાનો અભાવ કરવાની વાત હતી, તું તો પોષણ કરે છે. એનું નામ નિશ્ચયવાસ. જળની ક્રિયા કહેવાનો એને જ અધિકાર છે કે જે એ ક્રિયાઓ અથવા એના રાગનો ત્યાગ કરવા તૈયાર થયો. ખ્યાલ આવ્યો કે નહીં? એ સમજણ પડે ને. પુણ્યનો હેનો કાનૂન એના માટે જ ઉપયોગી થાય છે કે જેને પુણ્ય હોય. પણ પુણ્ય જ ના હોય એને કે તારે હે છે કે બહુ સરસ, એ નિશ્ચયવાસ. જેને પાપ માટે આત્માની વાતો ગમતી હોય એ નિશ્ચયવાસ. જેને પાપના પોષણ માટે આત્માની વાત ગમતી હોય એ નિશ્ચયવાસ. કે આ તો સારું છે. એટલે ઘણીવાર અમે આ રીતે આને કોમેન્ટ્સ કરીએ કે જીવને, નિશ્ચયવાસીને સમ્યક દર્શનનો ધર્મ સારો લાગે છે, મુનિનો ધર્મ સારો નથી લાગતો. કેમ? કેમ કે સમ્યક દ્રષ્ટિમાં એને તો ખાલી ભરત ચક્રવર્તીનું સાંભળ્યું છે ને, એને સમ્યક દ્રષ્ટિનું પણ પૂરો ખ્યાલ નથી. એટલે પેલા ભરત ચક્રવર્તી કે 96,000 રાણી હોય, 6 ખંડનો અધિપતિ હોય અને ધર્મે હોય. આપણે તો એવો ધર્મ જોઈએ કે બધું હોય. તો કે એવું નથી. તું એને જઈને પૂછ. એ તો પોતે કહે છે કે હું તો અભાગી છું, કે મને તો આ ભગવાનની વાણી કરે છે અને ભગવાન આત્માની દ્રષ્ટિ છે તોય લડવાનો ભાવ આવ્યો. અરે રે એ અભાગી ભરત, એ માતા તું મને ભાગ્યવાન કઈ દ્રષ્ટિથી કહે? એની માતા કહે છે ને, બેટા તું 6 ખંડ જીતીને આવ્યો તો પણ તારા ફેસ ઉપર, તારા ચહેરા પર ઉદાસીનતા કેમ છે? કેમ તું દુઃખી છે? તો એ કહે છે કે માતા એક વાત તો બતાવ કે હું જ્યાંથી જ આવ્યો છું ત્યાં સુખની વાત કઈ હતી, એ તો બતાવ છું. ખ્યાલ આવ્યો કે નહીં? એક બાજુ તો ભગવાનની વાણી ત્યાં ખરી હે ને, અને મારે મને લડવાનો ભાવ આવ્યો એ તો હું ચૂક્યો પ્રવચન, અને ભગવાન આત્માની દ્રષ્ટિ છે તો એમાં લીનતા થવાનો પ્રસંગ છોડ્યો. અને ભલે 6 ખંડ જીત્યો હોય પુણ્યના ઉદયમાં, પણ મને એક વાત તો બતાવ કે એમાં મારે ખુશ થવા જેવું શું છે? અને કહે છે કે હે માતા તું મને ભાગ્યવાન માને છે, હું તો અભાગી છું. આખી જો સોચવાની જે આ દ્રષ્ટિની વાત છે, અભિપ્રાયની વાત છે. હવે એ તો કહી શકતા હતા ને, હવે ભગવાનની વાણીમાં પૂછી લેતા હતા ને કે ભાઈ મને ક્યારે થવાનું છે મોક્ષ? તો એ તો તરત કે અંતર્મુહૂર્તમાં થવાનું છે. તો પછી સ્વચ્છંદ થઈ જાય? અરે ન થાય. જ્ઞાની છે, એમને ખ્યાલ છે બધો. જેટલો રાગ આવે છે એ પણ ખ્યાલ છે, જેટલો સ્વભાવ છે એટલો પણ ખ્યાલ છે હે ને, જેટલું દુઃખ છે એનું પણ જ્ઞાન છે, જેટલું સુખ છે એનું પણ ખ્યાલ છે. સુખનું કારણ આધાર બી ખબર છે, અને સુખના આધાર ઉપર સળંગ નથી રહેવાતું એ પણ ખ્યાલ છે. ખ્યાલ છે કે નહીં? સ્વરૂપમાં રહીને સ્વરૂપની બહાર આવે
શુદ્ધ ઉપયોગમાંથી બહાર આવે, અનુભૂતિની બહાર આવે, તો એ વ્યવહારમાં નહીં હોય તો ક્યાં હશે? પણ એને વ્યવહારમાં રહેવું પોસાતું નથી, એ એની પહેચાન છે. વ્યવહાર નથી એમ નથી. અંતર ખ્યાલમાં આવ્યો કે નહીં ભાઈ? બધી બહુ મેથડ ઘણી બધી છે. આ બધી રંજ માત્ર બી ત્યાં થોડું કે બહુ ચાન્સ છે ને, સીધું એ સ્વરૂપની તો ભાવના છે ને, અને પુણ્ય પરિણામ સ્વરૂપની સામે એનો નિષેધ છે, તો એને નિષેધ પહેલા કરી નાખે. કેળાનો જે માલ છે અંદરમાં, એનું સેવન કરતા પહેલા તો જેમ સેવન કરતો જાય છાલ ઉતરતી જાય. આ ખાવાની પદ્ધતિ છે ને તો અવિવેકી. કોઈ વ્યક્તિ આખી કેળાની છાલ કાઢીને પછી ખાય તો આપણે આ શું કરે છે? તો એને શું કહે કે તું છાલ રાખ, તું ખાતો જા ને છાલ નીકળતી જશે. આ પદ્ધતિ ખ્યાલમાં આવે છે. તું શું પહેલા છોડી દેશે? દ્રષ્ટિમાં તો શું પહેલા? દ્રષ્ટિમાં તો કેમ છોડવાની વાત છે કે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા છે અને એમાં શું ભાવ છે નહીં, એટલે દ્રષ્ટિમાં તો હોય જ કઈ રીતે, પણ દ્રષ્ટિમાં નથી છતાં પણ એને પરિણામમાં છે. અને એ છોડવો છે. છોડવો પછી તક પૂછે છોડવો છે કે છૂટો છે? હલાવે કે નહીં? હવે છૂટો છે શું છે ને છોડવો છે શું છે? તું ભગવાન છે અને તું ભગવાન થાવ એટલી વાત. છૂટો છે એ તારું સ્વરૂપ છે. ત્યારે છૂટો છે તું શું કામ આટલું એનો આશ્રય લે છે? એમ છે. અને આશ્રય ન લેવો એ પરિણામમાં છૂટવું છે, અને છૂટો છે એ દ્રષ્ટિમાં ત્યાગ. છૂટો છે દ્રષ્ટિમાં ત્યાગ, પણ જ્યારે પરિણામમાં છોડવાની વાત કરીએ ત્યારે તું દ્રષ્ટિમાં ત્યાગની વાત તો બલમાં લેવાની છે, એનું તો બલ વાપરવાનું છે. અને છૂટો છે એમ કહીને દમ નથી એમ, છૂટો છે એમ કહીને નથી એમ નહીં. તમને ખ્યાલ આવે? હું આ તમને પ્રયોગ બતાવું મંદિરભાઈ. એમ કહીને કે રાગ છોડવો છે તો કે છૂટો. આ બી કથન સત્ય છે પણ એનો પ્રયોગ ખોટો. મારે એ બતાવવું છે ચંદ્રકાંતભાઈ, એનો પ્રયોગ જે કરવાનો છે, એપ્રોચ જે છે ને એ ખોટો છે. બહુ મંગલમાં અમે પણ બોલીએ છીએ કે ભાઈ રાગ છોડવો છે. ક્યાં છોડવો છે સાહેબ? તો કે છૂટો છે. છોડવો છે કે છૂટો છે? તો છૂટો છે એનો અર્થ કે એ સ્વભાવ નથી. તને ખ્યાલ છે? એનો અર્થ કે છૂટો છે. ખ્યાલ? હવે છૂટો છે ને એનો અર્થ કે એનાથી તને લાભ નથી, ખબર છે? તો ક્યાં ખબર છે સાહેબ? ખ્યાલ? તો પછી જ્યારે લાભ નથી તો એ પ્રભુ હું એનો આશ્રય લઉં છું, અને જેમાં હું છું જ નહીં, હે ને, તો એ મને લાભ જ નથી. તો લાભ નથી એ હું છું. ખ્યાલ કે નહીં? મારું સ્વરૂપ નથી એ હું છું. એટલે ખ્યાલ એ રીતે છે. તો પછી એને એ રાગાદી પ્રત્યે જે ઉપેક્ષા ભાવ વર્તે છે એ પરિણામમાં ત્યાગનો પુરુષાર્થ ચાલુ વિકેટમાં આવે. કોઈ બી છૂટો છે કે છોડવાનો છે? છૂટો છે એનો અર્થ એ છે કે તારા માટે કોઈ પણ પ્રકારે એ રાગ કેવી રીતે કાર્યવંત નથી. કોઈ બી રીતે તારે જે કાર્ય કરવું છે, કયું કાર્ય કરવું છે? સુખી થવું છે, એને મુક્તિમાં જવું છે, એની સિદ્ધિ એનાથી નહીં થાય. એનો અર્થ એ છૂટો છે. હવે આવી પ્રતીતિ હોય તો હવે છોડવો છે એ વાત સાચી. હેલાવે કે નહીં? હવે છોડવા માટે પછી બધું સાચું, તારે વ્રતે સાચા, નહીં તો બાલ વ્રતમાં જતા રહેશે. હવે છોડવું તો છે સાહેબ. હવે જ્યારે મારે કાર્યકારી તો છે નહીં, તો પણ મને આટલો કેમ આવે છે? એના તરફનું લક્ષ સેવન થઈ જાય છે, ઉપયોગ એમાં રમી જાય છે. અને ઉપયોગ સ્વરૂપમાં જ્યાં રાગ નથી અને ત્યાં ઉપયોગમાં સ્વાદ તો લઈ લીધો, ક્યારેક ક્યારેક ઉપયોગ ત્યાં ઠરી પણ જાય છે, પણ સંપૂર્ણ ઠરતું નથી ને આ રાગમાં ઠરી જાય છે. તો કહે છે કે હવે હે પ્રભુ માર્ગ બતાવો. તો કહે છે કે તું થોડાક નિયમો કર. તારા કામ જે ગામમાં જવું નથી ત્યાં તું પછી બહુ અતિ વિસ્તાર નહીં કર. ખ્યાલ આવે કે નહીં? એટલે પછી દીક વ્રત, દેશ વ્રત, આ બધા વેપાર તો કરવો છે સાહેબ, પણ વેપાર એવો કરવો છે, પણ મારે વેપારમાં એટલું નથી ઉલझવું કે મારે દેશાંતર જવું પડે. તો એટલો ઉપયોગ કાયમ માટે બચી ગયો. નાની વાત નથી. પછી કહે કે નહીં મારે બોમ્બેની બહાર વેપાર નથી કરવો, અહીંયા જેટલો માલ વેચાય, જે મીઠું મરચું વેચાય અને એમાં જેટલો ઉપયોગ લાગે એનાથી વધારે ખર્ચવાની મારો રાગ અત્યારે તો મારું જ્ઞાન તૈયાર નથી. તો એ રીતે પછી મર્યાદાઓ પછી એટલી તાકાત નથી ચાલતી, તો પછી એકદમ એનાથી નીકળવાની તાકાત નથી ચાલતી, તો એક દિવસનો અભ્યાસ કરે કે આજનો દિવસ નથી ઉતરવું નીચે. પછી એટલું ને આજનો દિવસ મારા રૂમથી બહાર નથી આવવું, પણ રૂમથી બહાર નથી આવવું પછી રૂમમાં શું કરશો એ ખબર હોવી જોઈએ. અને
એ વાત બહુ, નહીં તો રૂમમાં રહીને પણ અમેરિકા જઈ આવાય, કોઈ બહુ મોટી વાત નથી. આજકાલ તો બધી વ્યવસ્થાઓ છે ને, તો કે એ નથી કરવાનું. ભાઈ બહુ વિતરાગ માર્ગ છે, પુરુષાર્થનો માર્ગ છે, પણ પુરુષાર્થમાં પણ બહારથી આવી ટાઈપના પ્રયાસો, બાહ્ય પ્રયાસો, પણ ત્યાં ઈષ્ટ છે. હાલાવે કે નહીં? બધી વસ્તુ સહજ થઈ. હા, અત્યારના આપણે વિચારીએ તો એકદમ અસહજ ને એકદમ કઠિન લાગે. એવું કેમ? સહજ થઈ જાય એનો શું અર્થ છે? સહજ એટલે એમને નહીં, જે વિકલ્પ કરીને કરે છે ને એ સહજ નથી, યત્ન છે. અને એમાં જે સ્વભાવ ગમે છે ને એ સહજ છે. સહજ હોતું જ નથી, યત્ન હોય છે, બુદ્ધિપૂર્વક કરે છે. વ્રત બુદ્ધિપૂર્વક ગ્રહણ, યત્નપૂર્વક ગ્રહણ કરવામાં આવે છે. અને એની યત્નપૂર્વક ગ્રહણ કરવામાં આવે છે ને એમાં રાગ જે નથી ગમતો અને જે સ્વભાવનું જ મહિમા આવે છે એ સહજ છે. તમે તમારે એટલા માટે બુદ્ધિપૂર્વક કરવું પડે છે. અને લખ્યું શાસ્ત્રમાં કે બલાત્પૂર્વક જોડ, અને એટલી પ્રેક્ટિસ નથી હોતી, એને બલાત્પૂર્વક એને પ્રલોભન આપીને લઈ આવો, એ રીતે લાવવું પડે છે માર્ગમાં. શરૂઆત બહુ બધી વસ્તુ છે. હવે કઈ શરૂઆત, કોને કઈ જગ્યાએથી શરૂઆત કરાવી એમાં અંતર છે. હલાવે ને, તમને એમ લાગશે કે અમે બુદ્ધિસ્ટને 40 વર્ષથી સાંભળીએ છીએ તો અમારે તો શરૂઆત ઈજી થઈ જશે. એવું નથી. મારે એ પણ સાથે કહેવું છે, એવું નથી. ઘણી બધી કઠોરતા પડી છે અંદર. આ તો જીનવાણીમાં આવીને ભૂલ કરી નાખી છે. આધાર આપે ને શાસ્ત્ર વાતો કહ્યું છે, શાસ્ત્ર વાતો કહ્યું છે. આ ગઈકાલના જ પીરિયડને મેં ગઈકાલે કીધું, થોડો વિસ્તાર કરીશ. તો ગઈકાલે સૈદ્ધાંતિક ચર્ચા કરી હતી, આજે થોડું પ્રયોગાત્મક, ભાવનાત્મક. એનું એપ્રોચ તો થવો જોઈએ ને, નહીં તો શું મતલબ? એક નિશ્ચય નયના વિષયની મર્યાદા રહે, નિશ્ચય નયના વિષયની ગરિમા રહે, અને જે આપણી અંદરમાં માન્યતા છે એને ઠોસ લાગે, હાલ કે નહીં, એવી જાતિનું નિરૂપણ વિકતાનું હોવું જોઈએ ને એવી રીતે શ્રોતાએ સમજવું જોઈએ. નહીં તો નથી. શું ખ્યાલ આવ્યો છે તમને? શું ખ્યાલ આવે? નિશ્ચયની વિષય વસ્તુને મજાકમાં નહીં ઉડાવવાની, એ તો ગરિમાવાળી વસ્તુ છે. અને વર્તમાનમાં જે આભાસ છે એ આભાસ ઉપર એને ધ્યાન કરાવવું જોઈએ. ત્યારે જઈને એને બેલેન્સ આવે, ત્યારે જઈને નહીં પ્રમાણ આદિ રૂપથી પરિચય થાય. અને ગુરુદેવશ્રી ત્યાં કહે છે પ્રવચનમાં કે એ તો એક પ્રકારથી એ જ્ઞાનમાં સિદ્ધિ થાય. તો કે જ્ઞાનમાં સિદ્ધિ થાય પણ એ સમ્યક દર્શન નથી. તો કે પછી જે અનુભવ થાય ત્યાં પછી શુદ્ધ નહીંથી આમ એમ પણ નહીં, અને અશુદ્ધ નહીંથી આમ એમ પણ નહીં. શુદ્ધ નહીં ને પણ બધા જ નયોને ગૌણ કરવાની વાત. નયાતિક્રાંત, પક્ષાતિક્રાંત, વિકલ્પ, એ આખી વાત, આખી જે તમે વચ્ચેથી કોઈ બી જગ્યાથી વાત ઉપાડશો ને તો બધા તમારી લેન્થ તૂટશે. ક્રમથી જાઓ, ક્રમથી સમજો, એ પ્રમાણે જો. હવે આપણે નેક્સ્ટ શનિવારે જે વિષય આવી જાઓ ને ત્યાં સુધી લાવી દઈએ, એટલે ત્યાંથી આગળ વિષય લઈશું. અહીંયા કહે છે કે જે પર્યાયમાં સિદ્ધ સમાન માને છે એ નોર્થ એ છે કે ગુરુદેવ અરે જે સિદ્ધ ભગવાનને પર્યાયમાં કેવલ જ્ઞાન છે, તો આ વર્તમાનમાં જેને કેવલ જ્ઞાન માને છે એ પેરેગ્રાફ અત્યારે વાંચી લઈએ છે અને નેક્સ્ટ શનિવારે એનો પ્રારંભ કરીશું. વળી કોઈ પોતાને કેવળ જ્ઞાન આદિનો સદભાવ માને છે. હવે એક નિશ્ચયાભાસ શું છે, કેવી રીતે નિશ્ચયાભાસ છે? તો કેવળ જ્ઞાન શક્તિ તો છે પણ વર્તમાન પર્યાયમાં છે. અને બહુ વચ્ચે વાત આવી હતી મહેન્દ્રભાઈ કે પર્યાયમાં પણ કેવળ જ્ઞાન છે. તો પછી મતિ શુદ્ધ જ્ઞાન છે એ શું? એક સમયમાં એક જ પર્યાય હોય, કાં તો સંસાર, કાં તો સિદ્ધ, હે ને, કાં તો મતિ જ્ઞાન, કાં તો શુદ્ધ જ્ઞાન. ભલે મતિ શુદ્ધ જ્ઞાન બે હોય પણ ઉપયોગમાં એક જ હોય. ઘણી બધી ચર્ચાઓ છે, શાંતિથી સાંભળી લો. પોતાને એક સર્વસંપૂર્ણ મતિ શુદ્ધ જ્ઞાન આદિ જ્ઞાનનો સદભાવ છે, અને ક્ષાયિક ભાવ તો કર્મનો ક્ષય થતા જ થાય છે, છતાં ભ્રમથી કર્મનો ક્ષય થયા વિના પણ પોતાને ક્ષાયિક ભાવ માને છે, તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. હવે એમની એક વાત જે હવે અહીંયા પહેલી વાત ઉઠાવે કે પર્યાયમાં પણ, વર્તમાન પર્યાયમાં પણ સિદ્ધ ભગવાનને કેવળ જ્ઞાન છે તો મારે કેવળ જ્ઞાન છે એમ માનીને આ ભાસ કરે છે. તો હવે એનું ત્યાં નિરાકરણ કરશે કે તું કેવળ જ્ઞાન માને છે કઈ રીતે, એ બધા કેવળ જ્ઞાનનું હોવું શું અને કેવળ જ્ઞાનનું ન હોવું શું, એની ખૂબ ચર્ચા એક પેજમાં કરી છે. નેક્સ્ટ શનિવારે ત્યાંથી ચાલુ કરીશું. સહેજાનંદ